મિત્રો, સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. માર્કની સુવાર્તાના અભ્યાસમાં આગળ વધતા આજે આપણે અધ્યાય 7 પર મનન કરીશું. આ અધ્યાયમાં આપણે જોઈશું કે પ્રભુ ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓની એવી પરંપરાઓનો વિરોધ કરે છે જે ઈશ્વરના વચન કરતાં માણસોની આજ્ઞાઓને વધુ મહત્વ આપતી હતી. ઈસુ તેઓને સ્પષ્ટ શીખવે છે કે માણસને બહારની વસ્તુઓ અશુદ્ધ બનાવતી નથી, પરંતુ તેના હૃદયમાંથી નીકળતા વિચારો અને કાર્યો તેને અશુદ્ધ બનાવે છે. તે સાથે આપણે 2 ચમત્કારો પણ જોઈશું. એક સ્ત્રીના વિશ્વાસને કારણે તેની દીકરી દુષ્ટ આત્માથી મુક્ત થાય છે અને એક બહેરા અને મૂંગા માણસને સંપૂર્ણ સાજો કરીને ઈસુ ફરી એકવાર પોતાની કરુણા અને દૈવી શક્તિ પ્રગટ કરે છે. તો આવો આજના અભ્યાસની શરૂઆત કરીએ અને દેવના સેવકને સાંભળીએ. નમસ્કાર મિત્રો, આ અધ્યાય પણ માર્કના મુખ્ય વિષયને આગળ વધારે છે. ઈસુ દેવના સેવક છે, જે ઈશ્વર પિતાની ઈચ્છા પૂરી કરે છે. તેઓ કાર્ય કરનાર વ્યક્તિ હતા અને તેમના કાર્યો દ્વારા રોમનો અને દરેક વ્યક્તિને આકર્ષતા હતા. મિત્રો, જૂના અને નવા કરાર વચ્ચેના સમયમાં ઇઝરાયલના ઇતિહાસમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા. ગુલામગીરી પછી નવા ધાર્મિક અને રાજકીય જૂથો ઊભા થયા, જેનો ઉલ્લેખ જૂના કરારમાં જોવા મળતો નથી. તેમાં ફરોશીઓ, સદુકીઓ, શાસ્ત્રીઓ અને હેરોદીઓ જેવા જૂથોનો સમાવેશ થતો હતો. સૌ પ્રથમ જોઈએ તો શાસ્ત્રીઓની શરૂઆત ખૂબ સારી હતી. એઝરા પોતે એક શાસ્ત્રી હતો અને આ જૂથનો સ્થાપક હતો. તેનું મુખ્ય કાર્ય ઈશ્વરના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવાનો હતો. પરંતુ ઈસુના સમયમાં તેઓ કાયદાનો સાચો હેતુ સમજવા કરતાં તેની નાની નાની બાબતોમાં જ અટવાઈ જતા હતા. તેઓ કાયદાની ભાવના કરતાં તેના શબ્દોને વધુ મહત્ત્વ આપતા હતા. મિત્રો, આજના સમયમાં પણ આ એક મોટી સમસ્યા છે. ઘણા લોકો નિયમોની ભાવના કરતાં તેની ઝીણી વાતોમાં વધુ અટવાઈ જાય છે. બીજું જૂથ એટલે ફરોશીઓની શરૂઆત પણ સારી હતી. તેઓ યહૂદી પ્રથાઓને વિદેશી પ્રભાવોથી બચાવવા માટે ઊભા થયા હતા. તેઓ નિયમશાસ્ત્રનું ખૂબ કડક પાલન કરતા હતા અને તેઓ રાષ્ટ્રવાદી હતા. તેઓ ઈચ્છતા હતા કે ઈશ્વરનું રાજ્ય પૃથ્વી પર સ્થાપિત થાય. ત્રીજું જૂથ સદુકીઓનું છે. સદુકીઓ મુખ્યત્વે ધનવાન અને સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતા લોકોનો સમૂહ હતો, પણ તેઓમાં આત્મિકતાનો અભાવ હતો. તેઓ માનવીય પરંપરાઓને દૂર કરવા માગતા હતા, પણ તેઓ અલૌકિક બાબતો પર વિશ્વાસ પણ રાખતા નહોતા. તેઓ ફરોશીઓના વિરોધી હતા, કારણ કે ફરોશીઓ અલૌકિક બાબતો અને જૂના કરારને સ્વીકારતા હતા. તેઓ જીવનને મુખ્યત્વે ભૌતિક દ્રષ્ટિએ જ જોતા હતા. ચોથું જૂથ છે હેરોદીઓ. હેરોદીઓ ઈસુના સમયમાં એક રાજકીય પક્ષ હતો. તેઓ પોતાના ફાયદા માટે રાજકારણ કરતા હતા. તેમનો મુખ્ય હેતુ હેરોદના રાજવંશને સત્તા પર જાળવી રાખવાનો હતો. મિત્રો, હવે માર્ક 7 તેની પહેલી કલમ વાંચીએ અને ફરોશીઓ તથા કેટલાક શાસ્ત્રીઓ તેની પાસે આવીને એકઠા થાય છે કે જેઓ યરૂશાલેમથી આવ્યા હતા. મિત્રો, પ્રભુ ઈસુએ લોકો પર એટલી ઊંડી અસર પાડી હતી કે આ લોકો યરૂશાલેમથી ગાલિલમાં આવ્યા, જ્યાં ઈસુ સેવા કરી રહ્યા હતા. પછી તેઓ યર્દન નદી પાર કરીને દેકાપોલિસ વિસ્તારમાં પણ ગયા, જે 10 શહેરોનો પ્રદેશ હતો. કલમ 2 થી 4 જણાવે છે, ને જેઓએ જોયું હતું કે તેના કેટલાક શિષ્યો અશુદ્ધ એટલે અણધોયેલે હાથે રોટલી ખાય છે, કેમ કે ફરોશીઓ તથા બધા યહૂદીઓ વડીલોના સંપ્રદાય પાળીને હાથ સારી પેટે ધોયા વિના ખાતા નથી, અને ચૌટેથી આવીને નહાયા વિના તેઓ ખાતા નથી, અને વાટકા તથા ગાગરો તથા તાંબાના વાસણો
તથા ખાટલાઓને ધોવા ઇત્યાદિ બીજી ઘણી ક્રિયાઓ પાળવાને તેઓએ સ્વીકાર્યું હતું. મિત્રો, અહીં એક મહત્વની ઘટના બની રહી છે. હવે લોકોમાં ઈસુ કોણ છે તે અંગે પ્રશ્નો ઊભા થવા લાગ્યા હતા. માર્ક 6:30 આપણે વાંચીએ છીએ કે ઈસુએ પોતાના શિષ્યોને સેવા માટે મોકલ્યા પછી તેઓ પાછા આવ્યા અને તેમણે જે કંઈ કર્યું હતું તેની માહિતી ઈસુને આપી. હવે શાસ્ત્રીઓ અને ફરોશીઓ પણ ઈસુ પાસે આવે છે. હવે ઈસુ અને તેમના અનુયાયીઓ અને ફરોશીઓ તથા તેમના અનુયાયીઓની વચ્ચે સામ સામે ટકરાવ થાય એવું લાગે છે. હંમેશાથી લોકો બે જૂથમાં વહેંચાયેલા રહ્યા છે. એક જૂથ છે જે ઈસુ પર વિશ્વાસ કરે છે અને બીજું જૂથ છે જે તેમને નકારી કાઢે છે. મિત્રો, હવે પ્રશ્ન એ છે કે તમે કયા જૂથમાં છો. મુદ્દો એ નથી કે તમે કઈ મંડળીના સભ્ય છો. સાચો પ્રશ્ન એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે તમારો વ્યક્તિગત સંબંધ કેવો છે. આ જ જીવનનો સૌથી મહત્વનો પ્રશ્ન છે. યરૂશાલેમથી આવેલા બુદ્ધિશાળી ધાર્મિક આગેવાનોનો હેતુ ઈસુને ફસાવવાનો હતો, પરંતુ ઈસુએ જે રીતે તેમને જવાબ આપ્યો તે તેમના ઈશ્વર હોવાનો વધુ એક પુરાવો આપણને મળે છે. યોહાન 7:46 પણ તેમના વિરોધીઓ કહે છે કે એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી. તેમના માટે ઈસુમાં ખામી શોધવી મુશ્કેલ નહોતી, કારણ કે ઈસુએ તેમની પરંપરાઓને વારંવાર તોડી હતી. તેમની પરંપરા શું હતી? તેઓ શિષ્યોની માત્ર એટલા માટે ટીકા કરતા નહોતા કે તેમણે શિષ્ટાચારનો ભંગ કર્યો હતો, પરંતુ તેમની ફરિયાદ એ હતી કે ઈસુ પોતાના શિષ્યોને તેમની પરંપરાઓનું પાલન કરાવતા નહોતા. આ પરંપરાઓ ધાર્મિક વિધિ પ્રમાણેની શુદ્ધતા વિશે હતી, સ્વચ્છતા વિશે નહીં. મિત્રો, માર્ક પોતાના રોમન વાચકોને સમજાવે છે કે આવી ધાર્મિક શુદ્ધતાની પરંપરા માત્ર ઇઝરાયલના લોકોમાં જ હતી. ઈશ્વરે ઇઝરાયલના લોકોને શુદ્ધતા વિશે નિયમો આપ્યા હતા. જૂના કરારમાં, લેવીયના પુસ્તકમાં શુદ્ધ થવા વિશે ઘણી સૂચનાઓ આપવામાં આવી છે. તેનો હેતુ એ હતો કે લોકો સમજે કે પાપી માણસે પવિત્ર ઈશ્વર સાથે સંગત રાખવી હોય તો પહેલાં તેને શુદ્ધ થવું જરૂરી છે. પરંતુ સમય જતાં ફરોશીઓએ મૂસાના નિયમમાં પોતાની ઘણી પરંપરાઓ ઉમેરી દીધી અને કેટલાક તો એવો દાવો પણ કરતા હતા કે આ પરંપરાઓ પણ મૂસાને ઈશ્વર તરફથી જ મળી હતી. ધીમે ધીમે તેઓ પરંપરાઓને જ નિયમનો સાચો અર્થ માનવા લાગ્યા. પરિણામે આ લોકો ઈશ્વરના મૂળ નિયમથી દૂર થતા ગયા અને પરંપરાઓને વધારે મહત્વ આપવા લાગ્યા. મિત્રો, આ ભાગમાં આ પરંપરાઓમાંથી કેટલીક વાતો વિગતવાર જણાવવામાં આવી છે. ફરોશીઓ પ્યાલા, વાસણો, પિત્તળના વાસણો અને જમવાના ટેબલને પણ ધાર્મિક વિધિ પ્રમાણે ધોતા હતા. આ બધું ખૂબ ભારરૂપ અને માત્ર બાહ્ય દેખાવ જેવું હતું. અહીં ધોવું માટે જે શબ્દ વપરાયો છે તે બાપ્તિસ્મા શબ્દ છે. એટલે કે તેઓ પ્યાલા, વાસણો, ધાર્મિક વસ્તુઓ અને ટેબલને પણ વિધિપૂર્વક બાપ્તિસ્મા આપતા હતા. મિત્રો, જ્યારે માણસ પરંપરાઓ અને ધાર્મિક વિધિઓને જ વધારે મહત્ત્વ આપે છે ત્યારે તે ધર્મનો સાચો હેતુ ભૂલાઈ જાય છે. તેથી પહેલાં માણસનો ઈશ્વર સાથેનો સંબંધ યોગ્ય બનવો જોઈએ. આજે પણ આવું જ જોવા મળે છે. ઘણા લોકો ધર્મના નિયમો અને પરંપરાઓ વિશે ચર્ચા કરવામાં વ્યસ્ત રહે છે, પણ આપણું મુખ્ય ધ્યાન તો ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ પર હોવું જોઈએ. હવે કલમ 5 જોઈએ. પછી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ તેને પૂછે છે કે તારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતા અણધોયેલે હાથે રોટલી કેમ ખાય છે? અહીં શિષ્યો પર માત્ર કહેવા પૂરતો જ આરોપ મુકાયો હતો, કારણ કે ખરેખર તો તેઓ ઈસુ પર આરોપ મૂકવા માંગતા હતા. તેથી ઈસુએ તેમને જે જવાબ આપ્યો તેમાં તેમણે જરાય
નરમાશ દાખવી નહીં. 6ઠ્ઠી કલમમાં લખ્યું છે, અને તેણે તેઓને કહ્યું કે તમ ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખેલું છે કે આ લોક હોઠોએ મને માને છે, પણ તેઓના હૃદયો મારાથી વેગળા રહે છે. મિત્રો, આ શબ્દો કડક શબ્દો છે. ઈસુએ ફરોશીઓને દંભી કહ્યા. દંભી એટલે એવો માણસ જે માત્ર દેખાડો કરે. તેઓ બહારથી ધાર્મિક દેખાતા હતા, પરંતુ તેમના હૃદયમાં સાચો આત્મિક અનુભવ નહોતો. તેમના હોઠ અને હૃદય એકબીજાથી અલગ હતા. મિત્રો, આજે પણ ઘણા લોકો માત્ર ધાર્મિક વિધિઓ પૂરી કરે છે, પરંતુ જો વિશ્વાસ સાચો હોય તો તે હૃદયમાંથી આવવો જોઈએ. એટલે જ રૂમી 10:9 અને 10 કલમમાં લખ્યું છે, જો તું તારે મોઢે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ અને દેવે તેને મુએલામાંથી પાછો ઉઠાડ્યો એવો વિશ્વાસ તારા અંતઃકરણમાં રાખીશ તો તું તારણ પામીશ. કારણ કે ન્યાયપણાને અર્થે અંતઃકરણથી વિશ્વાસ રાખવામાં આવે છે, ને તારણને અર્થે મોંથી કબૂલાત કરવામાં આવે છે. આજે ઘણા લોકો ધર્મના સિદ્ધાંતો, મંડળીની પરંપરાઓ, આરાધના, પહેરવેશ અને બહારથી અલગ દેખાવા જેવી બાબતોમાં વ્યસ્ત રહે છે. પરંતુ જો વ્યક્તિનો ઈસુ ખ્રિસ્ત સાથેનો વ્યક્તિગત સંબંધ ના હોય તો આ બધું માત્ર એક પરંપરા બનીને જ રહી જાય છે. 7મી કલમ જણાવે છે, પણ તેઓ પોતાના મત દાખલ માણસોની આજ્ઞા શીખવતા મને વ્યર્થ ભજે છે. જ્યારે ઈશ્વરના વચનની જગ્યાએ માણસોની બનાવેલી પરંપરાઓ આવી જાય ત્યારે આરાધના ખાલી અને નિરર્થક બની જાય છે. હવે આપણે આ વિષયના સૌથી મહત્વના મુદ્દા પર આવીએ છીએ. 8 અને 9 કલમ વાંચીએ. તમે દેવની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો. અને તેણે તેઓને કહ્યું કે તમે તમારા સંપ્રદાય પાળવા સારું દેવની આજ્ઞા ઠીક રદ કરો છો. મિત્રો, તેમની મુખ્ય સમસ્યા આ જ હતી કે તેઓ ઈશ્વરના વચનને બદલે માણસોએ બનાવેલી પરંપરાઓને વધારે મહત્વ આપતા હતા. પરંપરાને સારા હેતુ માટે બનાવવામાં આવી હોય છે, પરંતુ જ્યારે એ પરંપરા ઈશ્વરના વચનની જગ્યાએ આવી જાય ત્યારે તે ખોટી બની જાય છે. અહીં પણ આ લોકો સાથે એવું જ બન્યું. મિત્રો, સૌ પ્રથમ તેમણે ઈશ્વરના વચન કરતાં પરંપરાઓને વધુ મહત્વ આપ્યું. ધીમે ધીમે માનવ સર્જિત નિયમો અને રીત રિવાજો આગળ વધી ગયા અને ઈશ્વરનું વચન રહી ગયું. ઇતિહાસમાં પણ આવું વારંવાર બન્યું છે. ભલા મિત્રો, 10 અને 11 કલમમાં લખ્યું છે, કેમ કે મૂસાએ કહ્યું કે તારા બાપને તથા તારી માને માન આપ, ને જે કોઈ પોતાના બાપની કે માની નિંદા કરે તે માર્યો જાય. પણ તમે કહો છો કે જો કોઈ માણસ પોતાના બાપને કે માને કહે કે મારાથી તને જે કંઈ લાભ થાત તે કુરબાન એટલે અર્પિત દાન થયેલું છે. મિત્રો, હવે ઈસુ તેમને ઉદાહરણ આપીને સમજાવે છે કે તેઓ કેવી રીતે ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરતા હતા. મૂસાએ નિયમમાં કહ્યું હતું કે તમારા મા બાપનું સન્માન કરો, પરંતુ તેમની પરંપરાએ લોકોને આ જવાબદારીમાંથી છૂટવાનો રસ્તો આપી દીધો હતો. જો કોઈ માણસ પોતાના વૃદ્ધ માતા પિતાની મદદ કરવા માગતો ન હોય તો તે પોતાની મિલકત મંદિરને અર્પણ કરી દેવાની જાહેરાત કરતો. તેને કુરબાન કહેવામાં આવતું હતું, જેનો અર્થ થાય છે ઈશ્વરને અર્પણ કરેલી ભેટ. પછી તે માણસના મૃત્યુ પછી તેની મિલકત મંદિરને મળી જતી અને તે પોતાના માતા પિતાની સંભાળ રાખવાની જવાબદારીમાંથી બચી જતો હતો. 12 અને 13 કલમ જણાવે છે, તો તમે તેને તેના બાપને સારું કે તેની માને સારું ત્યાર પછી કંઈ કરવા દેતા નથી, અને એમ કરીને તમારા શીખવેલા સંપ્રદાય વડે તમે દેવનું વચન રદ કરો છો
અને એવા ઘણા કામો તમે કરો છો. મિત્રો, અહીં ઈસુ કહે છે કે તેમની આ પરંપરા ખૂબ જ નુકસાનકારક હતી, કારણ કે તે ઈશ્વરના નિયમની વિરુદ્ધ જતી હતી. ઈશ્વરની આજ્ઞા હતી કે માણસ પોતાના માતા પિતાનું સન્માન કરે. આજના સમયમાં પણ આવી જ ચેતવણી આપણને મળે છે. ઘણા લોકો કોઈ સંસ્થાની અપીલથી પ્રભાવિત થઈને ઉદારતાથી દાન આપે છે. મિત્રો, દાન આપવું સારું છે, પરંતુ તે પહેલાં પોતાની પારિવારિક જવાબદારીઓ નિભાવવી જરૂરી છે. હવે 14 અને 15 કલમમાં ઈસુ આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજાવે છે. તેઓ કહે છે, અને લોકને પોતાની પાસે ફરી બોલાવીને તેણે તેઓને કહ્યું કે તમે સૌ મારું સાંભળો તથા સમજો. બહારથી માણસમાં પેસીને તેને વટાળી શકે એવું કંઈ નથી, પણ માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. મિત્રો, ઈસુ અહીં બહારની બાબતો અને અંદરની બાબતો વચ્ચેનો તફાવત સમજાવે છે. તેઓ સમજાવે છે કે ધર્મ કોઈ મલમ નથી કે જે શરીરના ઘા દૂર કરવા લગાવવામાં આવે. તે માત્ર શું ખાઈએ કે શું ન ખાઈએ તેના પર આધાર રાખતો નથી. તે પછી ઈસુ ઘરની અંદર ગયા. ત્યાં તેમના શિષ્યો તેમની પાસે આવ્યા અને તેમણે જે દ્રષ્ટાંત કહ્યું હતું તેનો અર્થ સમજાવવા વિનંતી કરી. કલમ 18-20 જણાવે છે, અને તે તેઓને કહે છે કે શું તમે પણ એવા અણસમજુ છો? તમે જાણતા નથી કે માણસમાં જે બહારથી પેસે છે તે તેને વટાળી શકતું નથી, કેમ કે તે એના હૃદયમાં પેસતું નથી, પણ પેટમાં, અને તે નીકળીને સંડાસમાં જાય છે. એવું કહીને તેણે સર્વ ખોરાક શુદ્ધ ઠરાવ્યા. વળી તેણે કહ્યું કે માણસમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે. મિત્રો, આવો જોઈએ કે માણસના હૃદયમાંથી શું બહાર આવે છે, જે 21-23 કલમ જણાવે છે. કેમ કે માહેથી એટલે માણસોના હૃદયમાંથી ભૂંડા વિચારો નીકળે છે, એટલે છીનાળા, ચોરીઓ, હત્યાઓ, વ્યભિચારો, લોભ, દુષ્ટતા, કપટ, કામાતુરપણું, અદેખાઈ, નિંદા, અભિમાન, મૂર્ખપણું, એ બધા ભૂંડાવાના માહેથી નીકળે છે ને માણસને વટાળે છે. મિત્રો, જો આજે તમે 24 કલાકના સમાચાર જોશો તો તમને સમજાશે કે માણસના હૃદયમાંથી શું બહાર આવે છે. ખરાબ વિચારો, વ્યભિચાર અને અનૈતિક જાતીય સંબંધો, ખૂન, કોઈના પ્રત્યે ગુસ્સો પણ ખૂન જ છે. ચોરી એટલે પોતાનું કામ ઈમાનદારથી ન કરવું, એ પણ એક ચોરી છે. લોભ તો ધન સંપત્તિ અને હોદ્દાની લાલચ કહી શકાય. દુષ્ટતા એટલે બીજાને નુકસાન પહોંચાડવાના કાર્યો. કપટ એટલે ઢોંગ, કામ વાસના જે આંખોની લાલસા છે. ઈર્ષા, નિંદા એટલે ઈશ્વર અથવા માણસ વિરુદ્ધ અપમાનજનક વાતો. અહંકાર જેને ઈશ્વર ધિક્કારે છે. મૂર્ખાઈ એટલે ઈશ્વર કે માણસનો આદર રાખ્યા વિના કરાયેલા કાર્યો. મિત્રો, આ બધી બાબતો માણસના હૃદયમાંથી જ બહાર આવે છે. તેથી જ પ્રભુ ઈસુ કહે છે, તમારે નવો જન્મ પામવો જ જોઈએ. આવો 24-30 કલમ વાંચીએ. પછી તે ત્યાંથી ઉઠીને તૂર તથા સિદોનની સીમોમાં ગયો, અને તે ઘરમાં બેઠો, ને તે કોઈ ન જાણે એવું તે ચાહતો હતો, પણ તે ગુપ્ત રહી ન શક્યો. કેમ કે એક સ્ત્રી જેની નાની દીકરીને અશુદ્ધ આત્મા વળગેલો હતો, તે તેના વિશે સાંભળીને આવી ને તેના પગ આગળ પડી. તે સ્ત્રી ગ્રીક હતી ને સિરિયાના ફિનિકિયા કુળની હતી, અને તેણે પોતાની દીકરીમાંથી ભૂત કાઢવાને તેને વિનંતી કરી. પણ ઈસુએ તેને કહ્યું કે છોકરાને પહેલાં ધરાવા દે, કેમ કે છોકરાની રોટલી લઈને કૂતરાને ફેંકવી એ વ્યાજબી નથી. પણ તેણે તેને ઉત્તર આપ્યો કે હા પ્રભુ, કૂતરા પણ મેજ તળે છોકરાના કકડામાંથી ખાય છે. અને તેણે તેને કહ્યું કે આ વાતને લીધે જા, તારી દીકરીમાંથી ભૂત નીકળ્યું છે. અને તેણે પોતાને ઘેર આવીને જોયું તો છોકરી ખાટલા પર સૂતેલી છે, ને તેનામાંથી ભૂત
નીકળ્યું છે. મિત્રો, ઈસુ પોતાના દેશની બહાર ગયા અને ત્યાં તેમની મુલાકાત એક સ્ત્રી સાથે થઈ. તે ગ્રીક હતી અને તૂર શહેરની રહેવાસી હતી. તે વિશ્વાસ સાથે ઈસુ પાસે આવી. અહીં દીકરી માટે જે શબ્દ વપરાયો છે તે બતાવે છે કે તે હજુ નાની બાળકી હતી. શરૂઆતમાં ઈસુની વાત કઠોર લાગે છે, પરંતુ આ ઘટનામાં ઈશ્વરની યોજના પ્રગટ થાય છે. આ સ્ત્રી એનું ઉત્તમ ઉદાહરણ છે કે ઈસુ પોતાના લોકોમાં ન હોવા છતાં તેણે તેમના પર અડગ વિશ્વાસ રાખ્યો. એવું પણ વિચારી શકાય કે કદાચ ઈસુ ખાસ આ વિસ્તારમાં એટલા માટે જ આવ્યા હતા કે આ વિશ્વાસુ સ્ત્રીના વિશ્વાસનો જવાબ આપી શકે. મિત્રો, 31મી કલમ વાંચીએ. અને ફરી તૂરની સીમોમાંથી નીકળીને સિદોનમાં થઈને 10 નગરની સીમોની મધ્યે થઈને ગાલિલના સમુદ્રની પાસે તે આવ્યો. મિત્રો, ઈસુ તૂર અને સિદોન છોડીને ગાલિલના સમુદ્ર તરફ જતા માર્ગમાં દેકાપોલિસ વિસ્તારમાંથી પસાર થયા. દેકાપોલિસનો અર્થ થાય છે 10 શહેરો. આ વિસ્તાર મુખ્યત્વે યર્દન નદીની પૂર્વ બાજુએ ગાલિલના સમુદ્રની આસપાસ આવેલો હતો. તેમાં જે 10 શહેરો હતા તે સ્કિથોપોલિસ, ગેરાસા, ડાયોન, હિપ્પોસ, ગદરા, કાનાથા, પેલ્લા, રાફાના, ફિલાડેલ્ફિયા અને દમસ્કસ. અહીં પણ પ્રભુ ઈસુએ સેવા કરી હતી અને આસપાસના શહેરોમાંથી ઘણા લોકો તેમની પાસે આવતા હતા. 32 થી 37 કલમ જણાવે છે કે અને તેઓ એક બહેરા બોબડાને તેની પાસે લાવે છે ને તેના પર હાથ મૂકવાને તેને વિનંતી કરે છે. અને તેણે લોક પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી ઘાલી ને થૂકીને તેની જીભને અડક્યો અને આકાશ તરફ જોઈને તેણે નિસાસો મૂકીને કહ્યું કે એફથા એટલે ઉઘડી જા. અને તરત તેના કાનો ઉઘડી ગયા ને તેની જીભનું બંધન છૂટ્યું ને તે સાફ બોલ્યો. અને તેણે તેઓને તાકીદ કરી કે તમારે તે કોઈને કહેવું નહીં. પણ જેમ જેમ તેણે વધારે તાકીદ કરી તેમ તેમ તેઓએ તે વધારે પ્રગટ કર્યું અને તેઓ બેહદ અચંબો પામ્યા ને બોલ્યા કે તેણે બધું સારું જ કર્યું છે. તે બહેરાઓને પણ સાંભળતા કરે છે ને મૂંગાઓને બોલતા કરે છે. મિત્રો, ઈસુના ચમત્કારોનો હેતુ લોકોના વિશ્વાસને મજબૂત કરવાનો હતો. આ માણસની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઈસુએ તેની સાથે આ રીતે કાર્ય કર્યું. પહેલાં તેમણે તેના કાન ખોલ્યા જેથી તે સાંભળી શકે. ત્યાર પછી લોકોમાં ઈસુની ખ્યાતિ ઝડપથી ફેલાઈ અને તેમની સેવા વધુ વ્યાપક બની. તે સમયે ભારે દબાણ, થાક અને સતત સેવા વચ્ચે પણ ઈસુએ બધું જ ઉત્તમ રીતે કર્યું. તેથી લોકો કહેતા હતા તેમણે બધું જ સારું કર્યું છે. અને આપણે પણ હૃદયથી કહીએ છીએ કે આજે પણ પ્રભુ ઈસુ બધું જ સારું કરે છે. શું તમે આવો વિશ્વાસ રાખો છો? મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. ઈશ્વર આપને આશીષ આપે. આમેન. अर्चना करूं यीशु तब अर्चना करूं, अर्चना करूं यीशु तब अर्चना करूं. आप जे तब हाजरी, आप जे तब हाजरी यीशु प्रार्थना करूं.
वचनो प्रभुजी आप तारा पापो भूसाए मारा प्रभु पापो भूसाए मारा आराधना करूं अर्चना करूं ईसु तब अर्चना करूं। પ્રિય મિત્રો, આજના અભ્યાસમાં આપણે શીખ્યા કે ઈશ્વર માટે બહારના ધાર્મિક નિયમો કરતાં હૃદયની શુદ્ધતા વધુ મહત્વની છે. આપણા જીવનમાં સાચો બદલાવ ત્યારે આવે છે જ્યારે આપણે પ્રભુ ઈસુને આપણા હૃદયમાં કાર્ય કરવા દઈએ છીએ. એક સ્ત્રીનો વિશ્વાસ આપણને શીખવે છે કે નમ્રતા અને અડગ વિશ્વાસથી કરેલી પ્રાર્થનાનો જવાબ પ્રભુ ચોક્કસ આપે છે. તે જ રીતે બહેરા અને મૂંગા માણસને સાજા કરીને ઈસુએ દર્શાવ્યું કે તેઓ આજે પણ માનવ જીવનની દરેક જરૂરિયાતને સમજે છે અને યોગ્ય સમયે મદદ કરે છે. મિત્રો, આપણે પણ પરંપરાઓ કરતાં ઈશ્વરના વચનને પ્રથમ સ્થાન આપીએ. શુદ્ધ હૃદય સાથે પ્રભુને અનુસરીએ અને દરેક પરિસ્થિતિમાં તેમના પર સંપૂર્ણ વિશ્વાસ રાખીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, શાસ્ત્રીઓના જૂથનો સ્થાપક કોણ હતો? એ. એઝરા, બી. નેહેમ્યા, સી. હોશિયા, ડી. નાહુમ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. પોતાના વચનને લીધે. મિત્રો, અમને આશા છે કે અમારું આ શિક્ષણ આપને માટે લાભદાયી બન્યું હશે. જો આપના પ્રતિભાવો અમને જણાવશો તો અમને આનંદ થશે. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. આજના પ્રશ્નનો જવાબ પણ આ નંબર પર જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.